माता सरस्वती शब्दो आपजो। नमस्कार, आप सबનું સ્વાગતમ। आज हमें एक एवा प्रख्यात परिपूर्ण आज हम एक एवा व्यक्ति ना घरे, एक एवा संत ना घरे, एक महान पुरुष ना घरे में विराजमान सी आ सत्संग भावना अंदर, भजन ना अंदर केम रंगाई गया, क्या भाव प्रकट थयो અને કેની કેની દ્રષ્ટિ થઈ। આજ અમે એક એવા ફળિયાના અંદર એવા ગામના અંદર આવ્યા છે। તમારો જીવનનો જીવન ચરિત્ર દર્શાવવા આપનો આભાર થાય કે કેમ તમને ભક્તિનો ભજનનો ભાવ પ્રકટ થયો। હું 85 ના અંદર હું ઇન્ડિયા ગયો, ત્યાં સદગુરુ જીવન સાહેબની ત્યાં ગયો, દર્શન કર્યા મેં, ગુરુ મહારાજની લગ્ની લાગી અને મારા માતા પિતા ગામ गोमटा सरखड़ी जूना जूना सत्संगी हता ए लोग साथे अमे आ सत्संग करी छे अने ए लोगनी दुआथी अने एनी कृपाथी एनी करुणाथी आ बधुं मने मेल्युं छे। मारे से हाथ जोड़ी प्रार्थना विनती कि तमारो मनगमतो कोई प्रिय भजन होय तो अमने थोड़ुं संभळावो। बोलो सदगुरुदेव, बोलो गणपति महाराज। बोलो माता सरस्वती शब्दो आपजो अने ज्ञान देजो गुणेश। वाणी वाणी विमल लखावजो रे, अरे रे जोने भूनो है नवले। नमस्कार, आप सबનું સ્વાગતમ। आप જોઈ રહ્યા છો રવિ હજારા ચેનલ यूट्यूब और જેટલા મારા પ્રિય મારા સાથીદારી એ મારા ભેળા છે આ કામના અંદર, આ કાર્યક્રમના અંદર, એ બધાના શુભ નામ રવિભાઈ અચારા, સુરજભાઈ બચ્ચુ સોલંકી, અશોકભાઈ સોલંકી ને હું પણ આપણો દાસ છગનભાઈ રામજી રાઠોડ અને મારા બીજા મિત્ર રોહિતભાઈ સુરજભાઈ સોલંકી। आज हमें एक एवा प्रख्यात परिपूर्ण आधीनता, निर्मलता, सधीरा અને પ્રાચીન ભજની એમની આપણા સમાજ માટે ખૂબ સેવા, ખૂબ ભાવ, ખૂબ પ્રેમ પછી જીવન સાહેબની લડીસી हम समझी लो कि यहाँ से हाईली આવી રહ્યા છે એમનું ઘરાણું। आज हम एक एवा व्यक्ति ना घरे, एक एवा संत ना घरे, एक महान पुरुष ना घरे में विराजमान सी કે જેમની આપણા સમાજના માટે બહુ મોટો ઉપકાર છે। એમની સેવા, એમના ભજન, કોઈ પણ કાર્યક્રમ હોય, કારણ કે 5 વધાવાસી પહેલે પોતાનો ભજનનું આયોજન કરતા, પ્રોગ્રામનો આરંભ કરતા, પછી જાય કરીને બીજા સત્સંગી ભજની ભાવ હોય પછી એમને સમય પણ દેતા। તો એ શુભ નામ છે અમારા મિત્ર અને અમારા વડીલ શ્રી ગાયક કલાકાર બાબુ સોમજી વાઘેલા। આજ અમે એમના ઘરે સ્થાનમાં બિરાજમાન છીએ। तो जी भी कई आज ना प्रोग्राम जीवन चहितर ना विषय आज हमने जान लेवो क्या भाव पता भजन नो केम प्रकट थयो, केटलो समय थई गयो, केटला समय थी आ भावना अंदर से आ सत्संग भावना अंदर, भजन ना अंदर केम रंगाई गया, क्या भाव प्रकट थयो અને केनी केनी દ્રષ્ટિ થઈ तो हमने जणावशे। तो मैं घरे ज विराजमान छी मारा गुरुश्री बाबू सोमजी वाघेला साहेब। आज हमें एक एवा फड़ियाना अंदर एवा गामना अंदर आव्या छे। प्रथम पहले पाकिस्तान देश ना अंदर कराची वास ना अंदर नानकड़ू गाम केमाड़ी गामना अंदर एक हमारा प्राचीन भजनी पण रही है। आज एमना हमें घरे पर विराजमान छी। तो मारा भेगे पण विराजमान से खूब सेवा से एनी समाजना माटे भजनना रीति सी। तो प्रार्थना करवानो गुरुश्री वडीलश्री बाबू सोमजी वाघेला साहेब ने कि तमारो जीवन चरित्र દર્શાવવા આપનો આભાર થાય કે કેમ તમને ભક્તિનો ભજનનો ભાવ પ્રગટ થયો
એની કેની તમારામાં ત્યાં દ્રષ્ટિ પડી તો આપનો આભાર થાય. આ મને શોખ તો કાફી ટાઈમથી મને આ શોખ હતો. 85 વર્ષ થઈ ગયા મને આ સત્સંગનો શોખ. મને નાનપણથી જ મને શોખ હતો. પણ હું 85ના અંદર હું ઇન્ડિયા ગયો. ત્યાં સદગુરુ જીવન સાહેબની ત્યાં ગયો, દર્શન કર્યા મેં ઘોઘાબજારમાં. ત્યાંથી હું અહીંયા વાપસ આવ્યો. ત્યાંથી મને આ શોખ થયો અને મને ગુરુ મહારાજની આ લગની લાગી. અમારા પિતાશ્રી સોમજી વિશ્રામ વાઘેલા, અમારા મોટા ભાઈ રવજી સોમજી વાઘેલા, અમારા નાના બાળકો છે, બચ્ચા છે, અને કંઈ અમારા પડોશના બી અમારા સાથે જે જીવન ચિત્રના સાથે અમને સાથ સહકાર આપ્યો છે. એ લોકોની બી જે હોય અને આ એ લોકોની જ બદોલત છે અને એ લોકોની જ કરેલું કામ આવી ગયું છે. હું 85થી ભજન શરૂ કર્યું. મેં પહેલે બી બતાવ્યું. હું ઇન્ડિયા ગયો, ઘોઘાબજાર ગયો, જીવન સાહેબની સમાધિમાંથી ગયો. એ અમારા ગુરુ છે. અમારા વાસરા ઘરાણું અમારું ભાવ ભગત, અમારા ગુરુ શ્રી ભાવ ભગત. હમણાં હાલમાં વસંત બાપુ અમારા ગુરુ છે અને જીરામ બાપુ, અમીર ભગત, વાઘો બાપુ જીબી છે. એ અમારું ગુરુ ઘરાણું છે. આ એ લોકોની બદૌલત છે. આ એ લોકોની દયા કૃપાથી આ મને સત્સંગ મળી છે. અને કરાચીના અંદર સારા સારા માણસો બી હતા, જૂના માણસો હતા. શામજી મેદ હતા, છગન બાપુ કાળા અજારા હતા, સમજ્યા. ડાયો બાપુ બદીનવાળા દત્તાત્રેય સંપ્રદાયથી પોતે મહેંત હતા. મોહન નથુ ખવલિયા, આ બધા જૂના જૂના સત્સંગી હતા. એ લોકો સાથે અમે આ સત્સંગ કરી છે અને એ લોકોની દુઆથી જ અને એની કૃપાથી જ, એની કરુણાથી જ આ બધું મને મળ્યું છે. અમારા મોટા ભાઈ હતા, એને પહેલે આ સત્સંગ શીખી. એના બાદ પછી મને આ શોખ થયો. આ જે કંઈ બદલો છે એ લોકોની દુઆથી મને આ તમારા જેવા કરાચીમાં ભાઈઓના જોડાના અંદર મને સત્સંગ મળી છે. તો હું મોટી વાત તો હું નથી કરી શકતો. જે બી છે હું નિર્મતાથી અને નહીં થઈ રહેવાથી મને આ સત્સંગ મળી છે. આ એલોની દુઆ છે. અચ્છા બાપુ, ધન્ય છે. આપણા માથે ખૂબ ઉપકાર છે ગુરુદેવનો, માતા પિતાનો અને ગુરુજનનો. તો મારે છે હાથ જોડી પ્રાર્થના વિનંતી કે તમારો મનગમતું કોઈ પ્રિય ભજન હોય તો અમને એ થોડું સંભળાવો. હરિ સદાબાની સાય રહો હૃદય વસો ગણે, પંચદેવ મારી રક્ષા કરો એમ ભરમાં વિષ્ણુ મેં. હે દયા કરી દાતા એ જલું દેજો, એ ચરણ ચાકરી તમારી ગુરુદેવ, આટલી અરજ અમારી, આટલી અરજ અમારી. દયા કરી દાતા એ જલું દેજો, એ ચરણ ચાકરી તમારી ગુરુદેવ, આટલી અરજ અમારી, આટલી અરજ અમારી. હે ગુરુદેવ
આટલી અરજ અમારી, આટલી અરજ અમારી. આહા, વાહ ભાઈ વાહ. દયા કરી દાતા એટલું દેજો, ચરણ ચાકરી તમારી. ખરેખર આપણે બધાને પણ આ જ ભાવ હોય. ગુરુ મહારાજ મને ક્યાંય જોતું નથી મારા બાપ, પણ દયા ભાવ હમણાં તમને રાખો. ધન્ય છે બાપુ. આપણા મુખથી મેં એક ભજન સાંભળેલું છે આપા ગીગાનું. આપા ગીગડા નાથનું બાપાનું એક થોડી કડી સંભળાવવા આપનો આભાર થાય. ગીગડા પીરનું બોલો, ગીગડા પીરની જય હો. જેને નાથજીને હેરી વાજા, સાહેબજીને હેરી વાજા, બચી જય બંગની પાસે. ભાઈ ભાઈ જય હો. જેને નાથજીને હેરી વાજા, સાહેબજીને હેરી વાજા, બચી જાય મનની પાસે. જો જલ પીરે આપા જાતા પુરે તેની, જે જે નો બતવાગી આપા, જે જે નો બતવાગી. જો જલ પીરે આપા જાતા પુરે તેની, જે જે નો બતવાગી આપા, જે જે નો બતવાગી. ધૂપ મલિંદા ચડ્યા કાનને, ચડતે બેડી તારી આપા, જે આપા તારી. જેને નાથજીને હેરી વાજા આપા, સાહેબજીને હેરી વાજા આપા, મચી જય જમાની પાસી. જેને નાથજીને હેરી વાજા આપા, સાહેબજીને હેરી વાજા આપા, બચી જય જમાની પાસે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. અચ્છા ગુરુજી, આપના ગુરુજીનું શુભ નામ? અમારા ભાવ ભગત, ભાવ ભગત સાહેબ. મીંગડીમાં ભાવ ભગત વાસા ઘરાણાથી એનો તાલુક રંગના, અને ત્યાં પોતાની સમાધિ છે. વાઘ વિરમ એની સમાધિ છે. અને વાસા ઘરાણું અમારું નામ છે, અમારું મશહૂર છે. ગોમટા અમારું ગામ, સરખડી અમારું ગામ, અને વાસા ઘરાણું અમારું શરૂથી ગુરુ સમાજ અમારું વાસા ઘરાણું. અચ્છા, આપનું ગુરુજી આપણી કુળદેવી તમારી ખોડિયારમાં. ખોડિયાલમાં, જય બાપ ખોડિયાલમાં. અચ્છા બાપુજી, તમારું પરિવારનો પરિચય આપી દો, આપનો આભાર થાય. અમારા બે બહેનો, અમારી મણિબેન સોમજી વાઘેલા, તેમથી નાની રામીબેન સોમજી વાઘેલા, તેમથી ભાઈ મોહનલાલ સોમજી વાઘેલા, તેનાથી નાના રવજી સોમજી વાઘેલા, અને હું બાબુલાલ સોમજી વાઘેલા. વાહ ભાઈ વાહ, જય હોય આપની, જય હોય. ખરેખર સમાજને એક વાત કરવા માંગુ છું. જે સત્સંગી જીવના ભેગી બિરાજમાન છો, ખરેખર કે પોતાની હમણાં જે તબિયત છે થોડી માઠી છે, કોઈ પણ એક ભાવ, એક જજ્બો, એક કરુણાઈ પ્રગટ છે. ધન્ય છે. આવા સત્સંગીની હાજરી પણ બહુ જરૂરત છે. તો ગુરુ મહારાજ આલે પરમાત્મા અંતર્યામી કુળદેવી અમારીમાં એમને હાજરા હાજર રાખે ને ખેડે હજારો ઉંમર દઈ, અમારી ઉંમર દઈ. કાકા આવા સત્સંગીની અમને બહુ પણ જરૂરત છે. અચ્છા, હા 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 ભાઈ ભાઈ, અટાણા જે અમે ઘરમાં જે પ્રવેશ થયા, જે પગ ધારણ કર્યો ભક્તના અંદર, તો એક એવા મહાન કલાકાર પ્રવીણ, જેણે હર ઘટના અંદર, નાના મોટા દેશ વિદેશના અંદર પોતાની સુરથી, પોતાના ભજનનો, પોતાનો વિરાગનો, પોતાનો ભાવનો, પોતાની ભક્તિનો
એક એવી છાપ લગાવી નાખી છે કે છાપ છે ને જ્યાં તક દુનિયા આભાસ છે ને ત્યાં તક એ છાપ હટે એમ નથી. એ શુભ નામ તમને દર્શાવી દઉં. વડીલ શ્રી ગુરુ શ્રી હેમંત બાપુ ચૌહાણ. તો હેમંત બાપુ ચૌહાણની જે વાત કરું, કારણ કે પોતે દેશમાં ગયા હતા અને હેમંત બાપુ ચૌહાણના ભેગે પોતે પણ પિક્ચર પણ લીધી છે, જેને કહેવાય ફોટો. એના પણ દર્શન પણ થયા. બાપુ આ તમે ક્યાં ગયા હતા? આ અમે સોલામાં ગયા હતા. સોલામાં અંદર ગયા હતા અમે. ત્યાં રાજકોટના અંદર પોતાની સ્ટુડિયો છે, તો ત્યાં અમારી મુલાકાત થઈ. લઈ ગયા હતા અમે. હું એકલો તો નહોતો ગયો, રવિ મારે 4-5 જણા અમારે હતી. તો ત્યાંથી ખબર પડી કે ભાઈ પાકિસ્તાનથી પોતાના નાના ભાઈ હતા, એ ઉપરથી નીચે આવ્યા. અમને મહિલા અને અમારી મુલાકાત કરી. એમ ગયા એમાં મારા સાથે જેટલા બી જે હતા એ લોકો મારું પ્રવચન ત્યાં કર્યું. અને હેમંતભાઈએ પૂછ્યું કે ભાઈ તમે 4-5 જણા છો, આના અંદર સત્સંગી કોણ છે? સત્સંગ કરો. તો કોઈ કીધું અમારા સાથે ભેર કે ભાઈ આ બાબુભાઈ સોમજી વાઘેલાજી છે, એ તમારા મિત્ર અને તમારા ભજન જેટલા જે તમારા ભજન છે ને કરાચીમાં કેસરીની અંદર, એ આ બાબુભાઈ જ ગાય છે. વાહ ભાઈ વાહ. જેવું આ વાત ત્યાં તો પોતે મને હારે લઈ લીધા હેમંતભાઈ, અને કરીબ લઈને અને મારથી મહિલા અને મને બહુ દુઆ અને જીવન બાપાની મારા માથે આશીર્વાદ છે, એની કૃપા છે. સમજ્યા? આ એની બદોલત છે. સમજ્યા? એની બદોલત છે. જીવન બાપાની મારા માથે બહુ દયા છે, બહુ કૃપા છે. માતા પિતાની બી દુઆ છે, પણ ગુરુ મહારાજ હોય છે. વાહ ભાઈ. ગુરુ હોય છે. ગુરુ મહારાજ એટલે શું કીધું? સુરતા સંદેશા મોકલે રે જામ પીયું મળવા પરદેશ રે, આનંદ પૂર્ણ ને પામવા જામો દેશ છોડીને વિદેશ. એ આનંદ પૂર્ણ ને પામવા જામો દેશ છોડીને વિદેશ. આહા ભાઈ ભાઈ ભાઈ. અચ્છા બાપુ, ખરેખર પારખા તો પરમાત્મા ભગતના જ લે છે. જેના પાસે સંપત્તિ દોલત અઢળક હોય ને, અહીંયા પારખા નથી મારા બાપ. આપણા ભાઈ કદી એમ થયું કે ભજનનું તમને આમંત્રણ મળેલું, ઓર કોઈ એવી આફત આવી ગઈ કે પાસે પણ કોઈ પૈસા નથી, ના કોઈ જવાની સગવડ છે, બસ તમારું મન અહીંયા લાગેલું છે. તો એ મન તમારું લાગેલું છે, તમે એ ભજનના અંદર તમે કેમ પોયગા યા ના પોયગા? આના વિશે મેં જણાવો. જો મન છે ને, મનના અંદર જાણી કે એવું હોય, ભજન નું આમંત્રણ આવે તો મારા પગમાં જેમ ઘૂઘરા બાંધેલા હોય. હા હા હા. વાહ ભાઈ વાહ. મારા પગમાં ઘૂઘરા બાંધેલા જે હોય કે ન હોય, પણ એની દયા થઈ જાય, ગુરુ મહારાજની દયા થઈ જાય, અને એ લઈ જાય અને એ લઈ આવે મને. વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. કેટલી બી સગવડ કાંઈ બી હોય, પણ મને આ લઈ જાય, પર દર્શન થઈ જાય, પ્રખ્યાત ધનખર દર્શન થઈ જાય ભાઈ. વાહ ભાઈ વાહ. ગુરુ મહારાજ ના દર્શન થઈ જાય, વાહ ભાઈ વાહ. ઘરે મૂકી જાય, વાહ ભાઈ. મને ખબર ન પડે હું કઈ આવ્યો ને કઈ આવી ગયો. એટલે કીધું ને, એ ના તેરી અકલીત માયા માયા, तेरा भेद किसी ने ना पाया जी, जो समझा सो हुआ दीवाना, जो मूर्ख सो डाया, ए ना तेरी अकलीत माया माया, तेरा भेद किसी ने ना पाया जी. जय हो भाई, जय हो भाई भाई. આહા હા. બાપુ, હવે એક પ્રશ્ન તમારા પાસે નાનકડો છે, તેમાં મારો તાત્પર્ય, કારણ કે ભજન કલાકારો હોય, વજૈયા હોય, ગવૈયા હોય, પણ આ બધાના અંદર અંદાજે મોટો યોગદાન, હોળી યોગદાન એવો છે કે જેવો તેવો નથી મારા બાપ.
યોગદાન કેવો છે? પરિવારનો, ધર્મપત્નીનો. કારણ કે પોતે તે કલાકાર, વજૈયા, ગવૈયા, પોતે તો સત્સંગના અંદર, ભજનના અંદર, પોતે તો ભક્તિના ભજનના રમઝટ લાગેલા હોય, લીલ થયેલા હોય, મગન થયેલા હોય. પરિવાર ધર્મપત્ની વાડ જ જોતી હોય, હમણે આવશે, અટાણે આવશે. ધર્મપત્ની આપણે વાડ જોતા હોય કે હમણે આવશે, અટાણે આવશે, હમણે આવશે, અટાણે આવશે. એ વાડ જોવા જોવામાં એમની હવા થઈ જાય છે. પણ આપણી લીલા લહેર, આપણે ભજનના અંદર મોજ પણ કરતા હોય. ધન્ય છે. આંધાથી મોટું યોગદાન પરિવાર, ધર્મપત્ની. કારણ કે ઘરે બેઠા હોય, એની ચિંતા ત્યાં જ હોય. ખેર ખેરે છે ગયા છે, ખેર ખેરે છે ઘરે આવે. તો બહુ મોટું યોગદાન છે. જે હોય બાપુ, આવું કઈ સંકટ બન્યું તમારા ભેગે? નહીં, કઈ નહીં. અચ્છા, હા, કઈ નહીં. પ્રેમ ભાવથી, વાહ ભાઈ વાહ, પ્રેમ ભાવથી. વાહ ભાઈ વાહ. હા. અચ્છા બાપુજી, આપની ધર્મપત્નીનું શુભ નામ? સોનીભાઈ રામજી માંડવિયા. સોનીભાઈ રામજી માંડવિયા. અને મારી એક જીવન સાથી છે, જે બી સમજી લ્યો એને. અને એનો ઘણો મારા સાથે જી સંબંધ, અને આ સત્સંગમાં જવાથી આવવાથી ઘણી વખત મને કઈ 19-20 થઈ બી જાય કે તે હાથમાં છે, ગતિ મુઠ્ઠીમાં છે, સમજે ના. તો મને ના ન પાડું કે નહીં, જાઓ, ગુરુ મહારાજ તમારા ભેરા છે. અચ્છા બાપુજી, આ તમારા જીવન સાથીને અટાણોથી કેટલો સમય થઈ ગયો? મને લક્ષકન 71 હું પહેણ્યો છું. અચ્છા, 71 હું પહેણ્યો છે. મારા 4 દીકરા છે, 2 દીકરીઓ છે. બધા પોતપોતાના ઘરે પરિવાર, બચ્ચાના ઘરે બચ્ચા થઈ ગયા છે, સમજે ના. 71 હું પહેણ્યો હતો. 55 વર્ષનો 50-60 વર્ષ મને બરોબર થઈ ગયા છે. પણ હજી તક કોઈ વિઘન નથી આવ્યો. વાહ ભાઈ વાહ. જય આપણે જય ભાઈ, જય ગુરુદેવ. અચ્છા બાપુ, ભજનના માધ્યમથી તમને કેને કેનેથી પ્રેરણા મળી, કેને કેને તમને ભાવ મળ્યો? પહેલે તો માતા પિતા, પછી અમારા મોટા ભાઈ હતા, અને પરસોત્તમ પંડિત સાહેબ, એ અમારા મિત્ર હતા. આ સત્સંગની લેન મને ત્યાંથી શરૂ કરી. અને અમારો એક ભાણેજ હતો, ચમન સોમજી મકવાણા, મારીપુરવાળા, અને વિઠ્ઠલ કાનજી વાઘેલા, ચમન બધા સોલંકી, આ અમારા જૂના. અને બધીથી મોટી વાત છે, મને ન કહેવું જોઈએ, આજે મેં સત્સંગજી શીખીને તો મને મારા માતા પિતાની દુઆ, મારા ગુરુ મહારાજની દુઆ, હું કોઈને પાસે શીખવા નથી ગયો. આ મેં મારા હાથેથી જ શીખ્યું છે. મારા મોટા ભાઈ બી શીખતા હતા. હું રામસાગરથી જ ભજન ગાતો, એક તારો. જેમ હેમંત ચૌહાણ એક તારો પોતે ગાતા ને ચાંદોલી ચોકમાં, ત્યાંથી મેં શરૂ કરી છે. એના બાદ પછી આ પેટી મેં શરૂ કરી. કોઈથી મેં શીખી નથી. આ મારા માતા પિતાની, મારા ગુરુદેવની દયા છે. કોઈથી નથી શીખી. આ મેં એ લોકોનું દીધેલું મને ગિફ્ટ છે. એ લોકોનું દીધેલું ગિફ્ટ છે મને ન આવતી પેટી કાંઈ નહોતું. હું મારા ભાઈને કહેતો ને, મોટા ભાઈને, કે ભાઈ મને ભજન ગાવા છે, તો મારો ભાઈ કહેતો હતો, એટલે બેવાસીક પેલે. મારો મોટો ભાઈ હતો, મારી બા હતી, પણ મને કહેતો એટલે બેવાસીક. ઓરવીનાથી પહેલે પેટી શીખી ગયો ગાવા. વાહ ભાઈ વાહ, જય ભાઈ. મારા ભાઈ થી પહેલે શીખી ગયો, પણ એટલી મોટી ખુશી ઓર શું હોય છે. વાહ ભાઈ. અને એટલા ઈ સંબંધ બધા પોતાના હારી હશે. છગનભાઈ ઘણા રોયા, આમ કર્યા, અરે રવજીભાઈ તમે શું, બાબુભાઈ વાહ ભજન ગાયા, વાહ. અરે કે ના, મને હું નથી માનતો, મને ખબર પડે તો જ હું મને તમે. બાબુ જે હોય આપની, કે તમે તમારો અમને સમય કિંમતી પણ આપ્યો. હાલાકે તમારી તબિયત પણ નબળી છે, તબિયત પણ તમારી ઠીક નથી, કોઈ પણ છતાં તમારા અંદર એવો ભાવ પ્રગટ થયો કે મારા ભજની, મારા ચાહવાળા, મારા પ્રેમીજન મારા ઘરે આવી રહ્યા છે. તમને એક એવો ભાવ પ્રગટ થયો કે તમારી તબિયત
ઠીક થઈ ગઈ. તો ધન્ય છે આપને. અમે તમારા ઘરના અંદર બિરાજમાન થયા છીએ और हमने भी शुद्ध पावन થયા, અમે પવિત્ર થયા, અમને આનંદ મેળો તમારા ભજન સાંભળીને, ગુરુ મહારાજના દર્શન કરીને. તો જે હોય આપની. ભાઈ હજારા ચેલન જે આ એનું કમઠાણ કર્યું છે અને બહુ મોટી વાત છે કે આટલી મોટી આ સેવા છે અને ભગવાન ગુરુ મહારાજ એના માતા પિતા એના ગુરુદેવ આ ચીજના અંદર એને કામયાબી દઈ ઓર આનાથી વધારે પોતાની ઇજ્જત દઈ, આનાથી વધારે પોતાની ઇજ્જત દઈ. જે હોય આજ અમે ગુરુશ્રી બાબુ સોમજી વાઘેલા સાહેબના ઘરે પણ બિરાજમાન છીએ. પોતાના જીવન ચરિત્ર વિશે પોતે જણાવ્યું, પોતે પણ અમને સમય પણ આપ્યો. બહુ મોટી વાત છે, કારણ કે પોતાની તબિયત પણ થોડી નબળી છે, સારી નથી. કોઈ પણ છતાં એક એવો ભાવ પ્રગટ થયો, એક કરુણા પ્રગટ થઈ, તો બધી વાત અમને વર્ણાવી પોતાના જીવન ચરિત્ર વિશે. और ધન્યવાદ, આપનો પણ ધન્યવાદ. और આપ જોઈ રહ્યા છો રવિ હજારા ચેનલ યુટ્યુબ. કદાચ ક્યાંય ભૂલ કોઈ ક્ષમા કરજો. અમારા ચેનલના જે વાયાજી અમારો કારકુન છે, અમારા સેવાધારી છે, અમારા અશોકભાઈ સોલંકી, સુરેશભાઈ બચ્ચુ સોલંકી, રોહિતભાઈ સુરેશ સોલંકી અને હું પણ આપણો દાસ છગનરામજી રાઠોડ. જય ગુરુદેવ.